છોટાઉદેપુરમાં કોંગ્રેસ ભાજપની વિરુદ્ધમાં સહી ઝુંબેશ ચલાવી રહી છે। આ સહી ઝુંબેશમાં ભાજપ નેતાઓએ પણ કોંગ્રેસી નેતાઓને ટેકો કર્યો અને ભાજપ નેતાઓએ પણ આ સહી ઝુંબેશમાં પોતાની નામજોગ સહી કરી આપી। તો છોટાઉદેપુરમાં શું ભાજપ કોંગ્રેસ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? કેમ ભાજપ નેતાઓએ કોંગ્રેસી નેતાઓની મદદ કરી? કેમ ભાજપ નેતાઓએ કોંગ્રેસી નેતાને પોતાનો ટેકો આપ્યો સહી ઝુંબેશમાં? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં કોંગ્રેસ ભાજપની વિરુદ્ધમાં સહી ઝુંબેશ ચલાવી રહ્યું છે। આ સહી ઝુંબેશમાં ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના કારણે જે પણ પુલો અત્યાર સુધી ધરાશાયી થયા છે તેની સામે કોંગ્રેસ સહી ઝુંબેશ ચલાવી રહ્યું છે। આ સહી ઝુંબેશમાં કોંગ્રેસ બધા જ જિલ્લાઓમાં ફરી બધાની સહીઓ લેશે અને ફરિયાદ કરશે। ત્યારે ભાજપ નેતાએ પણ આ કોંગ્રેસની સહી ઝુંબેશને પોતાનું સમર્થન આપ્યું। જી હા, છોટાઉદેપુરમાં હવે કોંગ્રેસને ભાજપનું સમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા જે બંને ભાજપના નેતાઓ છે તેમના સિગ્નેચર લીધા, તેમની સહી કરાવી આ સહી ઝુંબેશમાં। તો પહેલા તો એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં સુખરામ રાઠવા નારણ રાઠવા અને સંગ્રામ રાઠવાની ગાડી થોભાવી અને તેમની પાસે સહી લઈ રહ્યા છે। તો છોટાઉદેપુરમાં કોંગ્રેસી નેતાઓએ ભાજપના ભ્રષ્ટાચાર સામે હવે માંડી વાળ્યું છે। એક પછી એક ભાજપના ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસી નેતાઓએ હવે રણશીંગો ફૂંક્યું છે। તેઓ સિગ્નેચરની તેમની જે ઝુંબેશ છે સહી કરાવવાની, તેની માટે તેમનું જે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસી નેતાઓના ટેકે આ ભાજપ નેતાઓ પણ આવ્યા। ત્યારે શું ખરેખર આ ભાજપ નેતાઓ માની રહ્યા છે કે ભ્રષ્ટાચાર તો છે? ત્યારે આ ભ્રષ્ટાચારને જોતા ખુદ ભાજપ નેતાઓએ તેમની વિરોધમાં સહી ઝુંબેશ ચાલી રહ્યું છે છતાં પોતાની સહી કરી। ત્યારે આ વિશે સુખરામ રાઠવાએ પણ પોતાનું નિવેદન આપ્યું। તો સુખરામ રાઠવાને પણ એકવાર સાંભળી લઈએ। અમારા છોટાઉદેપુર જિલ્લા ના સંયોજક હાથ સે હાથ જોડોના અને અમારા નેતા અર્જુનભાઈની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કાર્યકરો બધા ભેગા થઈને આ પુલ અને બાજુમાં જે ધોવાઈ ગયું નાળું, ગરનાળું જે કહી શકાય તે ડાયવર્ઝન, એની બાબતમાં લોક જાગૃતિ મેળવવા માટે આ એક કાર્યક્રમ કોંગ્રેસે હાથ ધર્યો છે। અને એ કાર્યક્રમમાં જગાભાઈ રાઠવા, સોમભાઈ રાઠવા, રલિયા, કાજલભાઈ, અમારા શશીભાઈ, હું જાતે તો રોજ આવું છું, પણ એનો પ્રતિસાદ મને જે અમને જે સાંપડ્યો છે અને એ પ્રતિસાદથી લોકો અમે પણ ખુશ છે, પ્રજા પણ ખુશ છે। કંઈક પ્રજા માટે સારી કામગીરી થઈ રહી છે અને લોકો બિરદાવે છે। અત્યાર સુધીમાં આજે લગભગ 700 જેટલા યુવાનો અને વડીલો આજે સહી કરી આપી છે। કુલ મિલાવીને આ 5મા દિવસ છે, લગભગ 5,000 સહીઓ થવા આવી છે અને હજુ સહીઓ વધશે, એટલો ટેકો વધશે। એટલે હું આ પ્રજાને સહી કરીને અમને પ્રેરણા આપનાર તમામનો આભાર માનું છું। તો આ સહી ઝુંબેશ જે છે તે અર્જુન રાઠવાની આગેવાનીમાં છોટાઉદેપુરમાં ચાલી રહ્યું છે, જે ભાજપના ભ્રષ્ટાચારની પોલો છતી કરશે। અત્યાર સુધી જેટલા પણ પુલો ભાજપના ભ્રષ્ટાચારી તંત્રના કારણે ધરાશાયી થયા છે તેને લઈને છોટાઉદેપુરના લોકોએ પોતાની સહીઓ કરી છે। ત્યારે ભાજપ નેતાઓનું આ સમર્થન પણ ભાજપ નેતાઓની જે ભ્રષ્ટાચારી અને લાલિયાવાડી છે તેને અહીં છતી કરી રહ્યું છે। ખુદ ભાજપના નેતાઓ હવે ભાજપ પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડી રહ્યા છે। ત્યારે ભાજપ નેતાઓએ જે કોંગ્રેસની સહી ઝુંબેશને પોતાનું સમર્થન આપ્યું,
સુખરામ રાઠવાએ જે પોતાનું નિવેદન આપ્યું તેના વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ભાજપ પાર્ટીમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે ભાજપ નેતાઓ હવે ખુલીને બોલી પણ રહ્યા છે? ન માત્ર ખુલીને પરંતુ કોંગ્રેસી નેતાઓને સપોર્ટ પણ કરી રહ્યા છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.